હવે આપ સાંભળશો પોરબંદર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે મહેશ લુકા. સમગ્ર પોરબંદર જિલ્લામાં ચોમાસાની મોસમ દરમિયાન અનરાધાર વરસેલા મેઘરાજાએ પોરબંદર પંથકને જળમગ્ન કરી દીધો હતો. ભારે વરસાદ વરસ્યો ત્યારે પોરબંદરની સ્થિતિ કફોડી બની ગઈ હતી, જે વરસાદે વિરામ લેતા અને વહીવટીતંત્રની ત્વરિત કામગીરીને લીધે થાળે પડી જતા પોરબંદરવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. પોરબંદરમાં ચોમાસાની મોસમ શરૂ થઈ ત્યારે ધીમી ધારે વરસી રહેલા મેઘરાજાએ થોડા દિવસો પહેલા બીજા રાઉન્ડમાં પોરબંદરને પુતળાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. બીજા રાઉન્ડ દરમિયાન પોરબંદરમાં અનરાધાર વરસેલા વરસાદને લીધે પોરબંદર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા, તો જિલ્લાના ગેડ અને કુતિયાળા પંથક ઉપરાંત બરડા પંથકના અનેક ગામડા પાણીમાં ગરકાવ થયા હતા. અનેક લોકોને સલામત સ્થળે સ્થળાંતર પણ કરાવવું પડ્યું હતું. ભારે વરસાદને પગલે પોરબંદર જિલ્લામાં ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પોરબંદર જિલ્લાની મુલાકાત પણ લીધી હતી, જ્યાં ગ્રામજનો અને ખેડૂતો સાથે સંવાદ કરી તેઓએ બોરદર અને આસપાસના ગામમાં વરસાદ અને પાક પાણીની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. પંથકમાં આ વખતે ચોમાસા દરમિયાન જરૂરિયાત કરતાં ઘણો વધુ વરસાદ વરસી ગયો છે, ત્યારે બીજી તરફ તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા પોરબંદરમાં ફરી વરસાદ વરસે તેવી આગાહી કરતા લોકો મેઘરાજાને હવે ખમૈયા કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે, તેમજ શનિવારથી સવારથી ચક્રવાતનું પરિભ્રમણ સરેરાશ દરિયાની સપાટીથી 7.6 કિલોમીટર સુધીના વિસ્તરતા પશ્ચિમ તરફ આગળ વધ્યું છે, જેને લીધે આગામી 31 ઓગસ્ટ સુધી પોરબંદર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આ દિવસો દરમિયાન પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે લોકમેળાની મજામાં વરસાદ વિલન બને તેવી આગાહી કરતા મેળો માણનારાઓ ચિંતાતુર થયા છે. તો બીજી તરફ રાજ્યમાં વરસી રહેલા વરસાદને પગલે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલ ઓઝત જળાશય કે જે અગાઉથી જ ઓવરફ્લો થયેલો છે અને તેના બધા દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, તેમાં વરસાદની આવક વધતા અગાઉ તે 0.21 મીટર ઓવરફ્લો હતો, તે ઓવરફ્લો સપાટીમાં 0.50 મીટરનો વધારો થતાં હાલ 25.40 મીટર ઓવરફ્લો થયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે તાજેતરમાં દેશ માટે અતિ ગૌરવવંતા પર્વ સ્વતંત્રતા પર્વની પોરબંદર જિલ્લાના લોકોએ ભારે હર્ષ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. 78મા સ્વાતંત્ર્ય પર્વની પોરબંદર જિલ્લા કક્ષાની ઉજવણી કલેક્ટર SD ધનાણીના અધ્યક્ષસ્થાને પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાની સરકારી કચેરીમાં અને શાળામાં પણ દેશના સ્વતંત્ર પર્વની દેશપ્રેમની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. તો પોરબંદરની શ્રીરામ સ્વિમિંગ ક્લબ નામની સંસ્થાના યુવાનોએ દર વર્ષની માફક આ વર્ષે પણ પોરબંદરની ચોપાટી પર દરિયાની વચ્ચોવચ્ચ સમુદ્રમાં ધ્વજવંદન કરી દેશના સ્વતંત્ર પર્વની સાહસિક ઉજવણી કરી હતી. તો પોરબંદરમાં રક્ષાબંધનના દિવસે પવિત્ર તહેવાર અને ઐતિહાસિક નગર પોરબંદરના સ્થાપના દિન એમ બે પર્વની ઉજવણી કરાઈ હતી. રક્ષાબંધનના દિવસે પોરબંદરની બહેનોએ પોતાના ભાઈને પવિત્ર રક્ષા સૂત્ર બાંધી આ તહેવારની ઉજવણી કરી હતી. તો પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતન ખાતે બ્રહ્મ સમાજ માટે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ પણ યોજાઈ હતી. અને રક્ષાબંધન એટલે કે શ્રાવણી પૂર્ણિમનો દિવસ તે પોરબંદરનો સ્થાપના દિવસ છે, ત્યારે આ દિવસે પોરબંદરના સ્થાપના દિનની પણ ઉજવણી કરાઈ હતી. આ સાથે જ પોરબંદર જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા મહેશ લુકા.